વડોદરા મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભા જેમાં કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને સભ્યોને સસ્પેન્ડ કર્યાના 5 જ મિનિટમાં બજેટ પાસ કરી દેવામાં આવ્યું, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તો આ બજેટને વિરાસતથી વિકાસનું નહીં પરંતુ વિરાસતથી વિનાશ સુધીનું બજેટ ગણાવ્યું છે। મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરી બજેટ મંજૂર કરી દેવાની ઘટનાથી સમગ્ર કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। વિપક્ષના સભ્યોને બજેટની સામાન્ય સભામાં બોલવા દેવામાં ન આવતા વિપક્ષે વિરોધ કર્યો। શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ આ ઘટના અંગે સત્તાધીશો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે, સ્થાયી સમિતિમાં પણ સત્તાપક્ષ માત્ર મીટિંગ ઈટિંગ અને ચીટિંગ જ કરી રહ્યા છે તેમ કહ્યું। ઘણા બધા આકરા પ્રહારો સત્તાપક્ષ પર કરવામાં આવ્યા। વિપક્ષના સભ્ય અમીર રાવતે આ મામલે કોર્પોરેશનના મુદ્દે શહેર કોંગ્રેસથી અલગ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેઓએ મેયર પર નિશાન સાધી જણાવ્યું કે મહિલા મેયર જાણે કઠપૂતળી હોય તેમ તેઓને ચિઠ્ઠી આપવામાં આવી તે પ્રમાણે તેઓએ આદેશ કર્યો। તેમણે કહ્યું કે પ્રથમ વખત વિપક્ષની કોઈ પણ વાત સાંભળ્યા વગર આ બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું, જે આઘાતજનક છે। વિપક્ષના સભ્ય દ્વારા અલગથી પત્રકાર પરિષદ બોલાવવા મુદ્દે શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે આ બાબતે તેઓ પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવશે। તેઓ અવારનવાર આમ કરતા હોવાનું શહેર પ્રમુખને પૂછતા તેઓએ જણાવ્યું કે આ અંગે પ્રભારી અને પ્રદેશ કક્ષાએ પણ ધ્યાન દોરવામાં આવશે। ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો પ્રત્યે આવી જ આશા હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાઈને 7 કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને 5 મિનિટમાં બજેટ મંજૂર કર્યું 7,609 કરોડનું, એ આ પ્રજા વિરોધી અને લોકશાહી વિરોધી કૃત્ય છે, જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ લોકોના 30 વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે, એ પછી સ્મશાનના નામે હોય, રોડ રસ્તાના નામે હોય, ડ્રેનેજ પાણીના નામે હોય, વિશ્વામિત્રી નદીના નામે હોય, લાકડા અને માટીની ચોરીના નામે હોય કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનોના નામે ભ્રષ્ટાચાર કર્યો, આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે। અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે, ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ બાબતે અમે આંદોલન કરીશું। દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા હતા, એ સમયથી એરપોર્ટને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નામ આપીશું, સ્માર્ટ સિટી બનાવીશું, શાંઘાઈ બનાવીશું। શાંઘાઈ, અરે વડોદરાને શાંઘાઈ તો ના બનાવ્યું પણ વડોદરાની હાલત સાંધાવાળી કરી નાખી। લખોટી ગબડે એવા રોડ આપીશું એવું કીધેલું, માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા છે અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી। મીટિંગ ઈટિંગ અને ચીટિંગ, એટલે આ લોકોએ, તમે ગુજરાતની વાત કરો છો, હું તમને દેશની વાત કરું કે પાર્લામેન્ટમાં પણ વિરોધ પક્ષે બોલવા નહીં દેવાના, પ્રજા વિરોધી કૃત્ય કરવાનું। ગુજરાતમાં પણ જે બજેટ આ લોકોએ મંજૂર કર્યું, વડોદરામાં તમે જુઓ એક સમય વચન આપેલું કે એમ્સ લાવીશું, એમ્સ વડોદરાને ના મળ્યું। વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણથી માંડીને વિશ્વામિત્રી નદીનું વિકાસથી માંડીને રિવરફ્રન્ટ બનાવીશું। આ બધી મોટી મોટી વાતો, મુંગેરી લાલ કે હસીન સપના તો મોટા મોટા બતાવ્યા, 30 વર્ષમાં એકે સપના પૂરા ન થયા। સપના કોના પૂરા થયા? તો ભાજપના નેતાઓના। શું? તો જેના સ્કૂટર સાયકલના ઠેકાના હતા, આજે કરોડોના બંગલા, કરોડોની પ્રોપર્ટી, કોના પૈસે દિવાળી ભાઈ? તમારી પાસે કશું નહોતું, મેં તમને અગાઉ કીધું તપાસ કરો કે કોર્પોરેટર નહોતા બન્યા પહેલાં શું પ્રોપર્ટી હતી, આજે શું પ્રોપર્ટી છે? આ લક્ઝરિયસ કાર કોના પૈસે? ત્યારે પ્રજાના પૈસે આ લોકો જે તાકતજીના કરી રહ્યા છે, પ્રજા વિરોધી આ બીજેપીના જે નેતાઓ કોર્પોરેશન બેઠા છે એમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં આંદોલન કરે છે અને આ દિવસમાં આંદોલન કરીને અમે એમને ઉજાગર કરીશું। ચોક્કસ એ બાબતે પ્રદેશ સમિતિનું ધ્યાન દોરવામાં આવશે અને આવનાર દિવસમાં એવું ના બને એ પણ અમે વાત કરીશું। 8 ટર્મથી ચૂંટાઈને આવું છું એટલે પ્રજાએ તો સસ્પેન્ડ નથી કર્યા। સત્તા આવી છે અને સત્તાની સાથે સાથે અહંકાર અને અભિમાન આવી ગયું છે। એમને એવું લાગ્યું છે કે આ કોર્પોરેશન, વિધાનસભા અને સંસદ એ દસ્તાવેજ કરીને એમને લખી લીધું છે એવું લાગી રહ્યું છે, પણ કહે છે ને કે હંમેશા વક્ત કરવટ બદલે છે। આવવાળો વખત એમના માટે સારું નથી અને બદલાશે ત્યારે એક એક વાતનો હિસાબ લઈશું। ભ્રષ્ટાચાર કરીને બિલ્ડિંગ બનાવીએ છીએ તો તોડાવી નાખીશું, છોડીએ નહીં। પણ પ્રજાના પૈસા છે, આ કોર્પોરેશનમાં બી લખે છે 13 તુજકો અર્પણ અને દરેક બાકડા પર નામ લખાવે છે, એટલે શું અર્પણ કર્યું ભાઈ તમે? આ બધું લૂંટફાટ મચેલી છે। જો 150 રૂપિયાની સિસોટી જો 3200 રૂપિયામાં સપ્લાય થતી હોય, જો એક
ચાકુ 150 રૂપિયાનો 3200 રૂપિયામાં સપ્લાય થતું હોય. એક ટેન્ડર કહું છું, એક ટેન્ડર કાં તો એની મુદ્દત વધારવામાં આવે છે, કાં એના પૈસા વધારવામાં આવે છે. કાયદાની પરેહટ, કાયદાની વિરુદ્ધ આ કામો થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરો એમના મળતિયા છે, એમના જ લોકો કોન્ટ્રાક્ટ છે, એટલે એના પૈસા બી વધારી દે છે અને સમય બી વધારી દે છે. એટલે લૂંટફાટ ચાલી રહી છે. એ લૂંટફાટની અંદર અમે અમારી જેટલી શક્તિ છે આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં અમે બોલીએ છીએ, લડીએ છીએ. અમને દબાવવાની ગમે તેટલી કોશિશ કરીએ પણ અમે પથારી ઉચકવાવાળા માણસ નથી. અમે લડીશું, છોડીએ નહીં. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી કમિશનર કે અધિકારીઓ કામ કરવું છે ઈમાનદારીથી તો પણ નથી કરવા દેતા, અને કમિશનરને કંઈ સારું કરવું હોય તો પણ કરવા દેતા નથી. એટલે કમિશનરને દબાઈને જે કંઈ ભ્રષ્ટાચાર કરવાનું એ કરી રહ્યા છે અને પાછા હોશિયારી મારે છે. જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત નીકળે, જ્યારે પણ વાત નીકળે ત્યારે દેશની વાત કરશે, કાં પછી ભગવાનની વાત કરશે. અરે ભગવાનના સાચા પ્રેમી તો અમે લોકો છે, તમે નથી. તમે તો ખાલી ભગવાનના ફોટા લગાવીને લોકોને છેતરો છો. અમે સાચા અર્થમાં પૂજા કરનારા લોકો છીએ. ભગવાન રામનું મંદિર પણ કોંગ્રેસે ખોલાવ્યું, તમે નથી ખોલાવ્યું. અને કોઈ પણ જગ્યા જો યુદ્ધની અંદર લડાઈ લડી હશે તો 2 ટુકડા પાકિસ્તાનના કોંગ્રેસે કર્યા છે, તમે ખાલી વાર્તાઓ કરી છે. એટલે કોંગ્રેસ પાર્ટી દેશની પ્રગતિ અને દેશને સશક્ત બનાવવા માને છે. તમે લોકો ખાલી લૂંટવામાં માનો છો, એ હકીકત છે. અમારો જ્યારે શાસન હતું ત્યારે બહુ બૂમો પાડતા હતા કે અહીંયાથી આટલું ઇન્કમ ટેક્સ જાય છે, અહીંયાથી આટલું સેલ ટેક્સ જાય છે ને આપણને આટલું મળે છે. હવે તો મળતું જ નથી, એનું શું? અમારા શાસનમાં બૂમો પાડતા હતા ને તમારા શાસનમાં લૂંટ મચાયેલી છે ત્યાં બી ને અહીં બી. તો એનું શું? એનું કોઈ પાસે જવાબ છે? કારણ કે બોલી તો શકતા જ નથી આ લોકો. આંગળી ઊંચી કરનારા કોઈ દિવસ પણ સામે બોલી નહીં શકતા. તમે જોઈ લઈને નહીં લીધું, પેલો એક બોલ્યો તેને પાર્ટીમાંથી કાઢી મૂક્યો. તો એની વાત તો સાચી છે કે ખોટી એ તો તપાસો, એની તપાસવાનું, કાઢી મૂકવાનું, કારણ કે પાર્ટી સામે બોલે છે. પાર્ટી મહાન છે કે લોકો મહાન છે? જે લોકોએ તમને બેસાડ્યા છે એ મહાન છે કે તમે મહાન છો? એના પૈસા ચોરી કરતાં તમને શરમ નથી આવતી? આ બધી બાબતોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. આપ્યું કે નહીં આપ્યું, પણ અમે લોકો લડવાવાળા લોકો છીએ. જ્યાં સુધી બનશે ત્યાં સુધી 7 કોર્પોરેટર બી આ વડોદરા શહેરના નગરજનોને ન્યાય અપાવવા માટે લડતા રહીશું, પીછેહટ નહીં કરીએ.